समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंसनी चाल परण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो कटलाल पर हूँ तो कटलाल हूँ करोड़पति कटलाल हूँ करोड़पति कटलाल हूँ करोड़पति कटलाल आओ आओ प्लीज आओ 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 पधारो पधारो भले पधार्या आओ બેસો ને પ્લીઝ બેસો બેસો આવો અચ્છા હું અહીંયા તમે બેસો તમે પ્લીઝ બેસો સરસ સરસ તમે મને ઓળખો છો? અરે તમને કોણ નથી ઓળખતું? તમને ધરતી ઓળખે છે, આઈ એમ સોરી, તમને ધરતી ઓળખે છે, આસમાન ઓળખે છે, ઊંચા ઊંચા તાળ ઓળખે છે, નાની નાની ક્યારીઓ ઓળખે છે. અરે તમને જોઈને તો મારા બગીચાના ફૂલો પણ મહેકી ઉઠ્યા. પણ હું તમને નથી ઓળખતી. હવે હું મારા માટે હું શું કહી શકું તમને? તમે તમે મજનૂનું નામ સાંભળ્યું છે? હા. તમે ફરહાદનું નામ સાંભળ્યું છે? તમે રોમિયોનું નામ સાંભળ્યું છે? જી. એ બધા સ્વર્ગવાસી છે, હું જ એક પૃથ્વીવાસી છું. હવે તમે મને એમ કહેશો કે તમે કવિ પણ છો તો મને હેરત નહીં થાય. થેન્ક યુ. હવે મારા મોઢે મારા વખાણ કરવું એ સારું ન કહેવાય ને. ઠીક, ત્યારે હું જ કહીશ. તમારી ભાષામાં જે લાવણ્ય છે એ મહાન કવિઓની રચનાઓમાં જ જોવા મળે છે. ક્યા વાત હે, ક્યા વાત હે ફોકટલાલ ફોફલિયા, ક્યા વાત હે. તમારું નામ પણ મીઠું છે. તમે ત્યાં કેમ જોવો છો? હું અહીંયા છું. કોણ છે ત્યાં? કોણ છે ત્યાં? કોઈ નથી. અરે હું તમારું નામ પૂછતા ભૂલી ગયો. શું નામ છે આપનું? જી, મીરા છે મારું નામ. ઓહો હો હો, મીરા, મીરાબાઈ, અર્થાત મીરાબાઈ. ક્યા વાત. તો તમારી પાસે ભજનોનો ભંડાર હશે. એકાદું ઝીકી નાખો. જી, એક ભજન. અરે તમે કહો તો ભજનોના ઝરણા વહાવી દઉં. પણ શું? મારે છે ને મારું ગળું સાફ કરવું પડશે. એક ગ્લાસ પાણી મળશે? પાણી? ઓહ, આઈ એમ સોરી. હા, તમને પૂછતા જ વિસરી ગયો. ચાલો, હવે તમે પાણી માંગી લીધું છે એટલે તમે બીજું શું લેશો એ તમને નહીં પૂછું. હમણાં લઈ આવું. આમ જાઓ, આમ ગયો ને આમ આવે. પાણી. તું તો કહેતો હતો કે તારા બાપુજી અડધા ગાંડા છે. મને તો એ પૂરા કવિ લાગ્યા. એ બંનેમાં કોઈ ફેર હોય છે? તું નર્વસ લાગે છે. મને ડર લાગે છે યાર કે મારો બાપ પેલી લીલી નોટોની સાથે તને પણ તિજોરીમાં ના પૂરી દે. ચાલ આપણે રેસ્ટોરન્ટમાં જઈને બેસે. ચાલ. કામ. मीरा के प्रभु गिरधर नागर. मीराबाई ગુમ. રામો, રામો સાહેબ, અહીંયા એક સુંદર કન્યા બેઠી હતી. એ તો ગઈ સાહેબ. ગઈ તો પછી આવી હતી શું કામ? જવા માટે. જવા વાયડો ન થા, વાયડો ન થા. કઈ કારણ હશે ને? શેના માટે આવી હતી? કારણસર આવી હતી. શું? હું જાણું છું સાહેબ. શું? હજી ગયા અઠવાડિયે જ આવી હતી. ગયા અઠવાડિયે? એટલે સાચું કહું, મહિને 15 દાડે એક ઓટો મારી જ જાય છે. દર મહિને આવે છે? 15 દાડે? દર 15 દાડે? કેમ, લક્ષ્મીની બહેનપણી છે? ના, પંકજભાઈની. સમજી ગયો. સમજી ગયો ને પછી શાનું લગાડી રાખ્યું છે? લે પકડ. હવે તું પણ સમજી લે. જો મને એ કન્યાનું નામ, ઠેકાણું, એ શું કરે છે, શું નથી કરતી, એ બધું જ જોઈએ. સમજી ગયો સાહેબ. શું કરી રહ્યો? તારું છટકી તો નથી ગયું ને? નહીં સાહેબ, હું તો BA પાસ છું અને એ પણ માનસશાસ્ત્ર સાથે. સાહેબ, હું આમ કહીને કહી દઉં કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું? મારા મનમાં શું ચાલી રહ્યું? સાહેબ, તમે માથું તો નહીં લગાડો ને? અરે બોલ બોલ બોલ, બકી ના, બકી ના. સાહેબ, તમે એક કુંવારી કન્યા વિશે વિચારી રહ્યા હતા. તને કેવી રીતે ખબર પડી? યાર સાહેબ, બહુ સિમ્પલ છે.
અરે આમાં તો કોમન સેન્સ ની વાત છે. તમે એક કુંવારા દીકરાના બાપ છો ને કુંવારા દીકરાનો બાપ કન્યા વિશે જ વિચારે ને, બહુ સ્વાભાવિક છે. બરાબર છે, બરાબર છે. પણ મને એક દીકરી છે, એનું શું? ઓફકોર્સ છે, દીકરી છે, પણ એની ચિંતા એને પોતાને છે. આ વાતની તને કેવી રીતે જાણ થઈ કે મારી દીકરીને એની પોતાની જ ચિંતા છે? સાહેબ મેં તમને હમણાં કહ્યું નહીં કે હું મનના વિચારો વાંચી શકું છું. મને એ છે કે મારી છોકરીના વિચારો વાંચવાનો સમય તને ક્યારે મળ્યો? સાહેબ એમાં એવું છે ને કે થોડા સમય પહેલા હું જ્યારે એના રૂમની દિવાલો ઠોકી રહ્યો હતો ને ત્યારે. એટલે તારો વિચાર શું છે? તારો વિચાર શું છે? નહીં લે બાબા, હું તો બાળ બ્રહ્મચારી છું સાહેબ. હું કઈ તમારી દીકરી જોડે લગ્ન ન કરી શકું. લગ્નની વાત નતો કરતો ટપોલ, લગ્નની વાત નતો કરતો. મારા આખા બંગલામાં ઠોકા ઠોક કરી નાખી છે. અરે એકે એક દિવાલની ઈંટ હલી ગઈ છે. હવે તો બસ કર. એ અશક્ય છે સાહેબ. અરે તમે મને આ બંગલાના ચોકીદાર તરીકે નિમ્યો છે, એટલે મારી ફરજ છે કે મારે તપાસી લેવું જોઈએ આ બંગલાની કઈ દિવાલ અંદરથી પોલી છે. અને પોલાણમાં, કયા પોલાણમાં મેં મારો ખજાનો છુપાવ્યો છે? ખજાનો? તું એ જ જાણવા માંગે છે ને? કે પછી તું એમ માને છે કે મારી પાસે ખજાનો જ નથી? અરે ખજાનો કેવો? અરે તમારી પાસે જો 100 રૂપિયા હોત તો તમે આમ કંગાળ ભિખારીની જેમ જીવત. હા, એક એક પૈસા માટે મોહતાજ હોત. હા, બરાબર. બજારમાંથી સડેલા ગળેલા ગંદા શાકભાજી લાવીને ખાતા હોત. મંદિરમાંથી પ્રસાદ લાવીને તમારું પેટ ભરતા હોત. ના. અરે કેવો ખજાનો! હાટ! નહીં, હા, બરાબર છે, બરાબર. તો પછી આ ઠોકા ઠોક શાના લીધે? શાના માટે આ ઠોકા ઠોક કરી રહ્યો છે? સાહેબ મારે તપાસી લેવું જોઈએ કે હા. નહીં કે આ બંગલાની કઈ દિવાલ નબળી છે જેમાંથી બાકોરું પાડીને ચોર અંદર ઘૂસી શકે. એ મારા ભાઈ છટકેલ બાકોરું છે ને તારા ભેજામાં પડવું જોઈએ. મારા ઘરમાં કોઈ બાકોરો પાડીને આવી જ ન શકે. ચોરને આવવું હોય ને તો આરામથી આવી શકે, કારણ કે મારા ઘરના બારી બારણા 24 કલાક માટે ખુલ્લા હોય છે. અરે ગયા અઠવાડિયાની વાત કરું લે, એક ચોર આવ્યો તો પછી અરે મારી કંગાળ હાલત જોઈને રડવા લાગ્યો. ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. અને હું પણ કઈ લઈ જવાના બદલે ઉપરથી 10 રૂપિયા આપીને ભાગ્યો. પણ તો પણ આ તપાસ તો ચાલુ જ રહેશે સાહેબ. પાછું અરે મારી ફરજ છે સાહેબ, મારે તપાસી લેવું જોઈએ કે આ બંગલાની કોઈ દિવાલ નબળી હોય ને તમારા પર ધસી પડે તો. અરે એ પહેલા મારે એનું સમારકામ કરાવી લેવું જોઈએ કે નહીં? સમારકામ તારા ભેજાનું કરાવ. નીકળ બહાર, નીકળ મારા ઘરની બહાર નીકળ. Get out! શું કરો છો ભાઈ? અરે સામાન્ય રીતે માણસો 2 આંખથી જોતા હોય છે, અથવા વધુમાં વધુ 4 આંખથી. 4. પણ તમે પહેલાના વ્યક્તિ છો જે 5 આંખો વાપરી રહ્યા છો. જો ભાઈ આમાં તારો જ ફાયદો છે. કેવી? આમાંથી જોતા નાનું એવું મચ્છર પણ મોટા હાથી જેવડું દેખાય છે. એમ? તો પછી અમે કેવા લાગી રહ્યા છીએ? મફતિયા. મફતિયા. રાઈટ, એ જગજાહેર વાત છે. અમે શેઠ ફોકટલાલને ત્યાં મફતમાં નોકરી કરી રહ્યા છીએ. હા, પણ એનું કારણ કોઈ નથી જાણતું. હા, નથી જાણતા? પણ મને તો એમ કે તમે એ વાત તો જાણતા જ હશો. નહીં, હું તારા મોઢેથી સાંભળવા માંગુ છું. અચ્છા, હા. એટલે શું સાંભળવું છે મારા મોઢેથી તમારે? ગીતા, રામાયણ, મહાભારત કે પછી હનુમાન ચાલીસા? મજાક નહીં કર. કેમ? તો મને પૂરેપૂરો સહકાર નહીં મળે ને તો હું આ ચોકીદારની નોકરી વિશ્વાસપૂર્વક નિભાવી નહીં શકું. જો ભાઈ, હું તને એક વાત કહું છું. શું નામ તારું? છગન છટકે. હા, તો છગનભાઈ, સામાન્ય વાત છે. શેઠ ફોકટલાલને ત્યાં નોકરી કરવાનો અનુભવ મેળવવાનો જે કિંમતી ચાન્સ હું મેળવી રહ્યો છું, એ મોકો મને 12 લાખ રૂપિયા ખર્ચતા બીજે ક્યાંય નહીં મળે. અરે પણ શેઠજીને મેં આ જ કારણ આપ્યું છે. શું એ સાચું નથી? સાચું છે ને? એકદમ સાચું છે. સાલો મારા કરતા સવાયો નીકળ્યો. બે કુલ્ફી લાવજો અને જરા ગરમ લાવજો. મને શરદી છે ને. કમ ઓન મીરા. અરે આમ ચિંતા કરવાથી જો સમસ્યા દૂર થતી હોત ને તો ચિંતા છોડો સુખેથી જીવો જેવા પુસ્તકો લખાયા જ ન હોત. હું મૂંઝાઈ રહી છું અને તને વ્યંગ સૂજે છે. જો ભાઈ, આ સુખ દુઃખ તડકો છાયો એ જ તો જીવન છે. એ આવે અને જાય. જો એમ ન થાય ને તો આ સંસાર ગોળ વિનાની ગોળ પાપડી જેવો લાગે. મારે માથે તો બાળપણથી દુઃખના વાદળો છવાયેલા છે. હું નાની હાથીને જ મારા ડેડીનો સ્વર્ગવાસ થઈ ગયો. જાણું છું મીરા. તો પછી એમ ન કહે કે તડકા પછી છાંયો આવે. સુખના ગુલાબની એક પાંદડી માટે આજે પણ હું તરસું છું. છતાં આજે પણ મારા ભાગ્યમાં તો કાંટા જ લખાયા છે. દુઃખના ડુંગર તો નથી લખાયા ને? મારા ઘરની છત નીચે એક દિવસ ગાડી જો તો તારો આશાવાદ પણ ઓગળીને પાણી થઈ જશે. ઓ યા, કુલ્ફી આવી ગઈ. હવે આ કુલ્ફી ઓગળીને પાણી થઈ જાય એ પહેલા આપણે ખાઈ લઈએ તો કેમ? પ્લીઝ મીરા, કમ ઓન, હેવ ઇટ.
મારા ગળે નહીં ઉતરે. એનો ઈલાજ છે મારી પાસે. હવે મને એમ કે તને કોઈ રોગ છે? ના. તું અપંગ છે? ના. કેમ? હું તને ચાહું છું. હા. ઈશ્વરે આટલી બધી કૃપા તારી ઉપર કરી છે કે નહીં એ વિશે વિચારને કુલ્ફી ખાઈશ ને તો પાક કરતી ગળા નીચે ઉતરી જશે. કોણ? પંકજ, હું વિચારતી હતી કે તું જો મને ન મળ્યો હોત તો મારું શું થયું હોત. હું વિચારી શકું છું. તને કોઈક વધુ પ્રેમાળ અને આમ લખપતિ યુવાન મળ્યો? તું કરોડપતિ છે. હું નહીં, મારો બાપ છે. તું જાણે છે મીરા, હું તો કડકો બાલુસ છું. મારે એક એક પૈસા માટે મારા બાપ પાસે કાલાવાલા કરવા પડે છે અને પછી ગાળો ખાઉં છું. બે હાથ જોડી વિનંતી કરું છું, રડું છું અને ખાસડા ખાઉં છું. ક્યારેક તો મને વિચાર આવે છે મીરા, કે તારા પિતાશ્રીના સ્વર્ગવાસને બદલે જો મારા બાપનો નરકવાસ થઈ ગયો હોત ને તો આ સંસાર ફક્ત મારા માટે જ નહીં, કંઈ કેટલાય લોકો માટે સ્વર્ગ બની ગયો. તારા ડેડી તને ખિસ્સા ખર્ચ નથી આપતા તો રોજ મને કુલ્ફી ખવડાવવાના પૈસા તારી પાસે ક્યાંથી આવે છે? ન પૂછે તો સારું. છતાં હેરાફેરી. એટલે મીરા, હકીકતમાં મારા બાપના પ્રતાપે જ પૈસા પેદા કરવાના થોડાક આગવા કિમિયાઓ શીખી ગયો છું. એમાંનો એકાદ પણ મને જણાવીશ ને તો હું ખુશી થઈશ. ઘરના સામાનમાંથી એકાદ વેચી અને 2-3 મહિનાનો કિસ્સા ખર્ચ મેળવી લઉં છું. છી છી છી, આ યોગ્ય કહેવાય? એ ભાઈ, મારા બાપના રાજમાં છે ને 7 હત્યાઓ પણ માફ છે. મારી જેમ તું નોકરી કેમ નથી કરી લેતો? સમ ખાધા છે મીરા. જ્યાં સુધી ખજાનો નહીં મળે હું નોકામ ધંધો નહીં કરું. નો. અને ખજાનો મળી ગયા પછી? વેલ, તું કહેશે તો નોકરી કરીશ અને તું કહેશે તો ધંધો કરીશ. પણ એક વાત નક્કી છે મીરા, એ પછી તારે નોકરી કરવાની જરૂર નહીં રહે. તારો અને તારી બીમારમાંનો બધો જ ખર્ચો હું મારે માથે લઈ લઈશ. પણ અત્યારે તારે આ 50 રૂપિયાથી કામ ચલાવવું પડશે. પંકજ, મારા કરતાં તને એની વધારે જરૂર છે. પ્લીઝ પ્લીઝ. ગાંડી તારે માટે નથી આપતો. આ તો મારા ભાવિ સાસુના દવા દારૂના ખર્ચા માટે આપું છું. આજે ઘરમાંથી શું વેચી નાખ્યું? રામુ, રામુ, આયા શેઠ સાહેબ. અહીંયા 1 કલાક પહેલા એક ખુરશી હતી, એ ક્યાં ગઈ? ખુરશી કઈ ગઈ? આ સવાલ તમે ખોટા મોણસને પૂછ્યો સાહેબ. એટલે તું ખોટો છે, તું કબૂલ કરે છે ખરો? આ તો આ બાબત માટે હું ખોટો માણસ. ચોકીની જવાબદારી કોની? છગન છટકેલની. હા, તો પછી છગન છટકેલના સવાલ પૂછો ને સાહેબ. બાકી શેઠ સાહેબ, રસોઈની કોઈ બાબત પૂછવી હોય ને તો આ રામુ રસોઈયાને પૂછો. આ બગીચાની કોઈ બાબત પૂછવી હોય તો આ રામુ માળીને પૂછો. હજોમતની કોઈ બાબત પૂછવી હોય તો આ રામુ વાળંદને પૂછો. બાકી મહેરબાની કરીને ચોરીની કોઈ બાબત વિશે મને પૂછતા નહીં. નકર શું તમારી ઉટલી પડી જશે. છગન, છગન છટકેલ, અરે ભટકેલ. અરે શું થયું બાપ? અહીંયા 1 કલાક પહેલા એક ખુરશી હતી, હવે નથી. હતી? હા, હવે નથી. મેં મારી સગી આંખે જોઈ હતી અને મારી સગી કાયા એના પર બેઠી હતી. 1 કલાક પહેલા હતી, હવે હતી નહાતી થઈ ગઈ છે. આવી જશે. બંગલામાં જ ક્યાંક પડી હશે, આવી જશે. હું આવી ગયો ને તમારી સેવામાં. અરે તું તો ખોટો સિક્કો છે. જ્યાં પણ જઈશ ને ત્યાંથી પાછો જ આવીશ. પણ એ મારી ખુરશી અસલ સીસમની બનેલી હતી. એ બાપ, બોલ, ખુરશી તમારી કેમ કહેવાય? કેમ? મારા બાપનો માલ એ મારો નો કહેવાય? હા, એ ખરું. પણ એ કહો કે તમારો ખજાનો કોનો કહેવાય? મારો ખજાનો મારો કહેવાય. તમારો ખજાનો કોનો કહેવાય? હા, મારો ખજાનો બેટા તારો કહેવાય. મારો? યસ. તમારો 1 કરોડનો ખજાનો મારો? હજી સૂરજ પૂર્વમાંથી ઉગે છે કે પશ્ચિમમાંથી? તું જ્યારથી જન્મ્યો ને ત્યારથી સૂરજે ઉગવાનું જ બંધ કરી દીધું છે. બાપ, આપણે 1 કરોડના ખજાનાની વાત કરતા હતા. હા. ક્યાં છે? શું ક્યાં ખજાનો ક્યાં છે? ધીરજ રાખ, ધીરજ રાખ. 25 વર્ષોથી પડો ગણું છું. તો થોડી વધુ ગણ. કેટલી? અરે યાર, મારા મરી ગયા પછી, મારા સ્વર્ગવાસ પછી મારો ખજાનો તારો જ છે. પણ ધારો કે તમારે પેલા હું ઉકલી ગયો તો? એ તારું નસીબ. પણ ધારો કે હું પણ ન મળું અને તમે પણ સેન્ચુરી બનાવો તો? એ આપણા બંનેનું નસીબ. ધારો કે ખજાનો વચ્ચેથી ઉપડી ગયો તો? તો એ જે ઉપાડી જાય એનું નસીબ. નહીં! એ કેવી રીતે બની શકે? ખજાનો કોઈ લૂંટીને જઈ જ કેવી રીતે શકે? એ બાપ,
તમે આજનું છાપું વાંચ્યું? ના, દેસાઈ સાહેબને ત્યાં જવાનો મને મોકો જ નથી મળ્યો. આ એમનું નસીબ. હા. એ છાપાના તમને 3-4 સમાચાર કહું. શેઠ કરોડીમલના ઘરે ગઈકાલે રાત્રે એક ખાતર પડ્યું. શું કરે તું? હા, ડાકુ ભૂતનાથની ટોળીએ 12,22,1222 રૂપિયા અને 20 પૈસાની ચોરી કરીને નાસી ગયા. નાસી ગયા? હા, માઇકલ ડિસોઝા, પેટ્રોલ પંપનો માલિક, કચાક આતાડા બાર મર્ડર. મરી ગયો? પણ તિજોરી તો સલામત રહી ને? જાન પણ ગયો અને માલ પણ ગયો. અને શ્રીમતી ઝુંઝુલવાળાની તો તમે વાત જ નહીં પૂછતા બાપ. નહીં પૂછું બેટા, રહેવા દે, જવા દે. છતાંય હું જણાવીશ. હા બોલ, શું છે? શ્રીમતી ઝુંઝુનવાલાના ઘરે 7 ડાકુઓએ છાપો માર્યો. સાહુકાર બનીને દરવાજાની ઘંટડી ટિંગ ટોંગ. ટિંગ ટોંગ. કોણ છે દીકરા, કોણ છે? હમ હે ભાઈ, ટપાલી, પોસ્ટમેન. જો દરવાજો ખોલ્યો શ્રીમતી ઝુંઝુનવાલાએ, શું કરે બેટા, શું કરે? બાંધી દીધી. બાંધી દીધી? હા. પછી એમને પૂછ્યું ચાવી ક્યાં છે. ચાબી? એમને જણાવવાની ના પડી. પછી? હા, પણ એ ડરી નહીં. તમારી જેમ એ પણ શુરવીર હતી. બીકર કાળજાની નહોતી એ. બાંધીને એનું નાક કાપી નાખ્યું. ના, એને ચાવી આપી? ના આપી. ગુડ. કાન કાપી નાખ્યા. પછી એને ચાવી આપી? ના આપી. વેરી ગુડ. પછી હાથ કાપી નાખ્યા. પગ કાપી નાખ્યા. તો એને ચાવી આપી? ક્યાંથી આપે? મરી ગઈ હતી. વાહ. અરે વીરાંગણા કહેવાય, આને વીરાંગણા કહેવાય બેટા. અરે શું, પ્રાણ તો ગયા ને. પણ એને ચાવી નહીં આપી ને. ગુડ ગુડ ગુડ. જો બેટા, આને બલિદાન કહેવાય, બલિદાન. કોઈ દેશ માટે બલિદાન આપે છે, તો કોઈ ધર્મ માટે, તો કોઈ ધન માટે. વાહ ભાઈ વાહ, આ વાર્તામાંથી મને ઘણી બધી પ્રેરણા મળે છે હો બેટા. એટલે કે તમે પ્રાણ દેશો પણ માલ નહીં દો. નહીં બેટા, એ તો ક્યારેય નહીં દઉં. ઓકે બાપ, મારું શું? કેમ, તારું શું? તું લહેર કર, તું તારે લહેર કરજે ને. બાપા જિંદાબાદ. અરે બાપ, પણ તમે મુર્દાબાદ થઈ ગયા પછી મને કોણ કહેશે કે ખજાનો ક્યાં સંતાડ્યો છે? મને હમણાંથી કહી દો ને, ખજાનો ક્યાં છે? પહેલા મને એ કે મારી સીસમની ખુરશી ક્યાં છે? એ નહીં મળે. કેમ? એ સ્મશાને જઈને બેસી ગઈ છે. મસાણે કેમ? કેમ? તમે શહીદ થશો ત્યારે તમને બાળવા માટે લાકડાની જરૂર પડશે ને. હા, મને બાળવા માટે સીસમના લાકડા? એ નહીં, આ નહીં. કેટલા મોંઘા હોય છે. નહીં, સીસમનું લાકડું તો ક્યારેય નહીં. હાય. કેમ આમ વિલા મોઢે આવ્યો છે? ધ્યાનથી જોઈશ તો તને ખ્યાલ આવશે લક્ષ્મી, કે મારી એક આંખ હસી રહી છે અને એક રડી રહી છે. ખરેખર તારી એક આંખ રડે છે? બાપની કંજૂસાઈ હવે મારાથી સહન નથી થતી લક્ષ્મી. અર્થાત પહેલા સહન થતી હતી. પેલા એક આંખ રડી નહોતી. કેમ? એવું તે શું બન્યું કે તારી આંખમાં પાણી આવી ગયા? બાપે આજે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે પ્રાણ દઈ દેશે, પણ એકે પૈસો ન તને આપશે કે ન તો મને. મારે પૈસાને શું કરવા છે? એરોબિક્સ ટ્યુશનમાંથી મને મારા પૈસા મળી રહે છે. અને રહી વાત તારી, તારે તો બાપુજીને નવી દ્રષ્ટિએ જોવાની જરૂર છે. કેમ, મારી આંખે મોતિયો પાક્યો છે? ના, પણ બાપુજીની કરકસર અને કંજૂસી લાગે છે ને, એ ચોક્કસ. અરે પણ કરકસર અને કંજૂસાઈ વચ્ચે કોઈ ભેદ રેખા તો ખરી કે નહીં? હા, એ રેખા સમજવા માટે પણ તને નવી દ્રષ્ટિની જરૂર છે. ખરું કહું તો કરકસર કરતા હું પોતે બાપુજી પાસેથી શીખી છું. એટલે જ તો એરોબિક્સ ટ્યુશનમાંથી 55 રૂપિયામાં હું આખો મહિનો હસતા હસતા ગાળી શકું છું. અને એક તું છે જેના ડોળાઓ કાયમ બાપુજીના તિજોરીની ચાવી પાછળ હોય છે. ખરું કહું તો બાપુજી પણ સમજી ગયા છે કે જે દિવસે તારા હાથમાં તિજોરીની ચાવી આવી એ જ દિવસે તું ફૂંકી મારીશ. કરોડપતિ પોકેટ